નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। યુવતીનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે। ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું, જે અંગે જે પ્રેમી પતિ છે તેણે તેની ફરિયાદ દાખલ કરી છે। કહેવામાં આવી રહ્યું છે કે યુવતીના જે પરિવારજનો છે તેમના દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે। સરદારનગર પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે। યુવતીના પરિવારજનોએ અપહરણ કર્યાની ફરિયાદ દાખલ કરી છે। યુવતીના પરિવારજનો પર પ્રેમીનો ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે। મને અને પ્રેમિકાને મારવા માંગે છે તેવું પ્રેમી દ્વારા કહેવામાં આવ્યું તો હિતેન્દ્રસિંહ ચંપાવત નામના પોલીસકર્મી પર પણ આરોપ લાગ્યો છે। યુવતીનો પરિવાર અને એક પોલીસકર્મી હેરાન કરતા હોવાનો આરોપ। અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તો અરવલ્લીના ભિલોડાના ભૂતાવડ ગામે એક યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા। આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોવાથી યુવતીના પરિવારજનો નારાજ થયા। યુવકના 17 જેટલા પરિવારોએ સ્થળાંતર કરવા માટે મજબૂર થવું પડ્યું હતું તેવી પણ માહિતી સામે આવી રહી છે। તો યુવક અને યુવતીએ પોતાની ઈચ્છાથી 9 ડિસેમ્બરે મિર્ઝાપુર કોર્ટમાં લગ્ન કર્યા હતા અને લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી અમદાવાદમાં જ રહેતા હતા। હવે પ્રેમીએ પ્રેમિકાના અપહરણની ફરિયાદ નોંધાવતા આરોપ લગાવ્યો છે કે શુક્રવારે બપોરે 1 વાગે તેની પત્ની સાથે સરદારનગરમાં એક પરિચિત મિત્રના ઘરે મળવા ગયા હતા। બપોરે 3 વાગ્યાની આસપાસ તેઓ ત્યાં બેઠા હતા ત્યારે અચાનક જ તેઓના મિત્રનો ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી કેટલાક અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા અને મારામારી કરીને પત્નીનું અપહરણ કરવામાં આવ્યું છે। તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। છોકરીના પપ્પા અને કોડવાળા ભાઈ હતા। એ કોડવાળા ભાઈ પહેલા ઘરમાં આવ્યા। એ કોડવાળા ભાઈ જોડે રિવોલ્વર હતી, તો અમને એવું લાગ્યું કોઈ પોલીસ અધિકારી હશે। એટલામાં છોકરીના પપ્પા અને બીજા 8-9 જણા અંદર ઘરમાં ઘૂસી ગયા અને સીધું કંઈ બોલ્યા વગર મારામારી ચાલુ કરી। એમાંથી એક ભાઈએ મને માથા ઉપર માર્યું, તો મને ચક્કર જેવું આવવા માંડ્યું। તે લોકો છોકરીને ખેંચતા હતા, તો અમે એકબીજાને બચાવવાનો પ્રયત્ન કરતા હતા, અમારે જવું નહોતું। તો એ લોકોએ મને બી ઊંચો કર્યો, છોકરીને બી લઈ લીધી। છોકરીને ગાડીમાં બેસાડી, મને બેસાડવાનો ટ્રાય કર્યો પણ મેં પાઇપ પકડી રાખી હતી। તો એ લોકો છોકરીને બેસાડી તો ગાડી લઈને ભાગી ગઈ। અમને ક્યારના હેરાન ટોર્ચર તો કરે જ છે। છોકરીના પપ્પા છે, પછી અમદાવાદમાં હિતેન્દ્રસિંહ ચંપાવત કરીને છે, ઉર્ફે મોન્ટુ બાપુ, જે પોલીસમાં છે, એમના થ્રુ અમારા ફેમિલીને સતત ટોર્ચર થાય છે। હિતેન્દ્રસિંહ ચંપાવત મારી વાઇફ સર મારે જોઈએ છે પાછી, કારણ કે આ લોકો લઈ ગયા કાલે 3-3:30 સમથિંગની લઈ ગયા। અત્યાર સુધી મેં ક્યાં હશે શું હશે મને નહીં ખબર। એ લોકોનો એવો ટ્રાય છે કે મને બી મારી નાખવાનો, છોકરીને બી મારી નાખવાનો। પેટા ગાડી જોતા એવું એમાં કઈ અત્યારે હાલ નંબર પ્લેટ લગાવેલી નથી અને બીજી એક અમારી ટીમ સીસીટીવી કેમેરા કે પેટા ગાડી ક્યાં ગઈ છે એની પણ છે। અને ગઈકાલે રાત્રે પણ અમે ટીમ ગામમાં મોકલી આપી હતી અને ભિલોડા પીઆઈ સાથે પણ વાત થઈ હતી અને ત્યાંના એલસીબી પીઆઈ સાથે પણ વાત થઈ છે। જે પણ છોકરી અથવા એના ઘરવાળા કોઈ પણ મળે તો એ અપડેટ લઈ અથવા એને પકડી અમારી જોડે રજૂ કરવા માટે પણ સમજ કરવામાં આવેલી છે અને અમે પોતે પણ એના ટાવર લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે છોકરી સાથે પહોંચવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ। તો આ અંગે વધુ માહિતી માટે ઋત્વિજ સોની લાઈવ જોડાયા છે। ઋત્વિજ, જેવી રીતે પરિવાર પર જે ફરિયાદ કરવામાં આવી છે, પતિ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી લુમના, વાત કરીએ તો ગઈકાલનો બનાવ છે જે નોબલનગરમાં આ જે પ્રેમી યુગલ હતું કે જેઓ પ્રેમ લગ્ન કર્યા હતા, તે નોબલનગરમાં તેમના એક જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો જેવી રીતે અપહરણની આ સમગ્ર ઘટના જ્યારે સામે આવી છે ત્યારે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો મહત્વનું છે કે સમગ્ર ઘટના જ્યારે અહીંયા સામે આવી છે ત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે પરિવારજનોની શું ભૂમિકા છે। ફિલ્મી ઢબે સમગ્ર અપહરણની ઘટના સામે આવી હતી, જેમાં જે પરિવારજનો છે તે કારમાં બેસાડીને યુવતીને ફરાર થઈ ગયા હતા। મહત્વનું છે કે જે પ્રેમી છે તેની સાથે લગ્ન કરીને થોડાક જ દિવસ બાદ આ યુવતી અમદાવાદ રહેવા માટે આવી હતી અને પરિવારજનો છે તે તેનો પીછો પણ કરી રહ્યા હતા। અચાનક તેના મિત્રના ઘરમાં આવીને અપહરણની આ સમગ્ર ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે પ્રેમી દ્વારા આક્ષેપ એ પણ કરવામાં આવી રહ્યો છે કે મને પણ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને મારી જે પ્રેમિકા છે તેને પણ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને અપહરણ બાદ જલ્દીથી જલ્દી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે, સાથે જ તેમની જે સુરક્ષા છે તેને લઈને પણ પોલીસ કંઈક કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। તો વાપીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વાપીમાં બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે અને આ અંગે મોટો ખુલાસો થયો છે। મહત્વનું છે કે વાપીમાં 10 વર્ષની બાળકીનું માતાએ જ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે। પૂર્વ પતિની દીકરીનું અપહરણ કર્યું, નવા પતિ સાથે મળીને અપહરણ કરવામાં આવ્યું।
તો દીકરીને બચાવવા જનાર પૂર્વ પતિને ઢોર માર પણ મારવામાં આવ્યો છે. અપહરણ કરનાર માતા સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવીના આધારે 3 આરોપીઓ પકડાયા છે. મહત્વનું છે કે તેની માતા હતી, તેના દ્વારા જ અપહરણની આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે અને સીસીટીવીના આધારે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તો અમદાવાદમાં એક મહિલા ટ્રેનમાં ચડી રહી હતી અને તે સમયે તેનો પગ લપસ્યો હતો. જે સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. જમ્મુ તવી એક્સપ્રેસની આ સમગ્ર ઘટના છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને ચડવા જતા મહિલાનો પગ લપસ્યો હતો. તે સમયે આ ઘટના બની. સીસીટીવીમાં જોઈ શકાય છે કે મહિલાના બંને હાથમાં સામાન છે. એક હાથનો સામાન અંદર મૂકે છે ત્યારે મહિલાને બેલેન્સ નથી રહેતું અને મહિલા સ્ટેશન પર પટકાય છે. સમય સૂચકતા વાપરી પોલીસ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલે મહિલાને બચાવી લીધી હતી. આ પ્રકારની મુસાફરી જોખમી સાબિત થઈ શકે છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો મહત્વનું છે કે સીસીટીવી દ્રશ્યો જે સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ચાલુ ટ્રેને મહિલા કઈ રીતે ચડવાનો પ્રયાસ કરી રહી છે. જમ્મુ તવી એક્સપ્રેસની આ સમગ્ર ઘટના છે. મહિલાના હાથમાં સામાન પણ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટના બાદ સદનસીબે મહિલાનો જીવ બચી ગયો હતો. તે સમયે જે લોકો હતા તેમણે સમય સૂચકતા વાપરી હતી અને તેના કારણે મહિલાનો જીવ બચી ગયો. આ પ્રકારની ઘટના વારંવાર સામે આવતી હોય છે. ઘણીવાર ટ્રેનમાં ચડવા જતા આ પ્રકારના અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે. તો અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. આણંદના કરમસદના એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી કે જેમાં ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવ્યા હોય. અશ્વેત લૂંટારુએ પરિવાર પર હુમલો કર્યો હતો. એટલાન્ટા સિટીમાં કરમસદના યુવકની હત્યા કરવામાં આવી છે. તો હુમલામાં પીનલ પટેલનું મોત નીપજ્યું છે. પત્ની અને દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. લૂંટારુઓએ ફાયરિંગ કરીને ઘટનાને અંજામ આપ્યો છે. અશ્વેત લૂંટારુઓ હતા કે જેમણે આ હત્યાને અંજામ આપ્યો. આ પહેલા પણ આણંદના યુવક દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો હોય તે પ્રકારની અનેક ઘટનાઓ આણંદના જે યુવકો છે તે શિકાર બન્યા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી હતી. ફરી એકવાર આવી જ એક ઘટના એટલાન્ટા સિટીમાં બની છે કે જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. ત્યારે બીજી તરફ જે પત્ની અને દીકરી છે તે ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો ફોન લાઈન પર જનક જાગીરદાર જોડાયા છે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. જનક, શું છે સમગ્ર ઘટના? એકવાર ફરી ગુજરાતીને નિશાન બનાવવામાં આવ્યું. જી જનક, તો સંપર્ક કપાઈ ગયો છે. એકવાર ફરી અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે કે જેમાં એટલાન્ટા સિટીમાં એક ગુજરાતી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક અશ્વેત લૂંટારુઓ ત્યાં પહોંચી ગયા હતા અને લૂંટને અંજામ આપ્યા બાદ આ યુવકની હત્યા કરી દેવામાં આવી. મહત્વનું છે કે એ સમયે તેમની સાથે તેમની પત્ની અને દીકરી પણ હાજર હતા અને તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો. આ બંનેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. લૂંટારુઓએ ફાયરિંગ કરીને ઘટનાને અંજામ આપ્યો હતો. એટલાન્ટા સિટીની આ સમગ્ર ઘટના છે. મહત્વનું છે કે કરમસદના આ યુવકની હત્યા કરવામાં આવી કે જે કમાવા માટે અમેરિકા ગયા હતા. એટલાન્ટા સિટીમાં તે ધંધા અર્થે ગયા હતા અને તે સમયે અશ્વેત લૂંટારુઓએ પરિવાર પર હુમલો કર્યો. હુમલામાં પીનલ પટેલનું મોત નીપજ્યું છે. હાલ પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી માટે જનક જોડાયા છે. જનક, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? એકવાર ફરી એક ગુજરાતી પર હુમલો કરવામાં આવ્યો છે. જી, બેઝિકલી જે લોકોના ચરોતર વિસ્તારની જે વાત છે એમાં બૃહદ ખેડા અને આણંદ જિલ્લાની વાત કરીએ તો અહીંનો ખાસ સ્થાનિક જે પાટીદાર સમાજ છે એ લગભગ છેલ્લા 50 વર્ષથી ત્યાં કામ ધંધા અર્થે સ્થિર થયેલો સમાજ છે આખો. અને એ જે આ જે સમાજ છે ત્યાં ખૂબ મહેનતુ છે. આર્થિક પ્રગતિ એ લોકોએ મહેનતના જોર પર બહુ કરી છે. અને જો અમેરિકામાં જો ગુજરાતીઓની હત્યા અને ખાસ કરીને ચરોતરબાસીની હત્યાનો જો મુદ્દાની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે લગભગ આ 8મી થી 10મી હત્યા હશે. આ જે ઘટના છે પીનલ પટેલની એ મૂળ કરમસદના છે અને એ પોતે કામ ધંધાર્થે લગભગ છેલ્લા 15-17 વર્ષથી ત્યાં સ્થિર થયા હતા. અને આ જે આખી ઘટના છે એ જે અમેરિકામાં રહેતા જે બ્લેક પીપલ છે, જે કાળા લોકો છે, અશ્વેત લોકો છે, એ લોકોએ એમના ઘર પર જેઓ બહારથી ઘેર જઈ રહ્યા અને ઘેર ગયા ત્યારે આ લોકો કંઈ લૂંટ કરવાના ઈરાદે આવ્યા છે અને આ પરિવાર પર ફાયરિંગ કર્યું હતું. એમાં પીનલ પટેલનું ઘટના સ્થળે મોત થયું છે. તેની પત્ની અને દીકરી ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ પીનલ પટેલના મધર છે એ હાલ એના માસી સેલવાસ રહે છે, અહીંયા દમણ પાસ સેલવાસ ત્યાં છે, પણ તેના પાડોશીઓ સાથે અમારે વાત થઈ કે પીનલ પટેલ લગભગ 18 વર્ષ પહેલા ત્યાં અમેરિકા ગયેલા, કામ ધંધાથી એવું ત્યાં સેટ થયેલા, અને આ ઘટનાના કારણે કરમસદના સ્થાનિક જે લોકો છે એની સોસાયટીમાં રહેતા એમાં બી બહુ ખૂબ એક દુઃખની લાગણી છે. મુખ્ય મુદ્દો સમગ્ર ઘટનામાં એ છે કે આ લોકો એવી અપેક્ષા, અમારે ઓફ ધી રેકોર્ડ ત્યાંના 2 સ્થાનિક નાગરિકો સાથે વાત, એવી અપેક્ષા પણ. જી જનક, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો સલાયા નગરપાલિકાના પાપે શહેર 3 દિવસથી તરસ્યું જોવા મળી રહ્યું છે. વીજ કનેક્શન છે તે કાપી દેવામાં આવ્યું છે, જેનું કારણ છે કે વીજ બિલ નથી ભરવામાં આવ્યું. સલાયા નગરપાલિકાના વોટર વર્ક શાખાનું વીજ જોડાણ છે તે કપાયું છે. મહત્વનું છે કે જે પ્રકારથી 45 લાખનું વીજ બિલ હતું તે બાકી હતું. પીજીવીસીએલ દ્વારા વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું. વીજ જોડાણ કપાતા સંપમાં પાણી હોવા છતાં 3 દિવસથી પાણી વિતરણ નથી થઈ શક્યું. 45,000 વસ્તી ધરાવતું સલાયા ગામ પાણી વગર 3 દિવસથી પરેશાન છે. સવાલ એ છે કે પ્રજાના વેરા વસૂલ્યા બાદ પણ નગરપાલિકાનું તંત્ર વીજ બિલ કેમ નથી ભરી શકતું? કેમ શહેરીજનોને ભોગવવી પડી છે હાલાકી? નગરપાલિકાના વહીવટમાં ખામી ક્યાં છે તે સૌથી મોટો સવાલ છે. પ્રજાના ટેક્સના પૈસા ક્યાં વાપરી નાખે છે નગરપાલિકા તંત્ર? તે સવાલ હવે લોકો પણ પૂછી રહ્યા છે, કારણ કે 3 દિવસથી લોકોને પાણી વગર પરેશાન થવાનો વારો આવ્યો છે. સલાઈની પબ્લિક ને સલાઈના માણસો હેરાન થાય છે, જેના કારણે કે એ લાઇટવાળાનું કસૂર છે અને નગરપાલિકાવાળાનું કે પૈસા નથી ભરતા, એના કારણે 40-45 લાખ રૂપિયા બાકી છે. એના કારણે આખી પબ્લિક હેરાન થાય. અમારું કાંઈ કસૂર નથી, અમારા ઘરનું પાણી છે, પણ લાઇટના કારણે અમે બંધ કર્યું છે. તો મહત્વનું છે કે પાલિકાના પાપે પ્રજા 3 દિવસથી પાણી વગર છે. 45 લાખનું વીજ બિલ બાકી હોવાથી કનેક્શન કપાયું છે. મહત્વનું છે કે ટેક્સ લોકો જ્યારે ભરતા હોય છે ત્યારે તેમના ટેક્સના પૈસા ક્યાં જાય છે તે પણ એક મોટો સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે. 45,000ની વસ્તી ધરાવતું સલાયા ગામ છે. ભૂપેન્દ્રભાઈ જે ત્યાંના અધિકારી છે તે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ભૂપેન્દ્રભાઈ, આટલું બધું બિલ બાકી, 3 દિવસથી લોકો પરેશાન છે પાણી વગર, બિલ કેમ નથી ભરવામાં આવ્યું? ઉપેન્દ્રભાઈ નામ છે મારું, યુપી ગઢવી. જી ઉપેન્દ્રભાઈ. હા મેડમ, ઘણી નગરપાલિકા જેમ સલાયા નગરપાલિકા પણ ડી નગરપાલિકા છે નાની, અને એના લાઇટ બિલો, આઉટસ્ટેન્ડિંગ બિલો બાકી હતા, એના લીધે જીબી એનું કનેક્શન કાપ્યું હતું. અચ્છા, જ્યારે લોકોને ટેક્સ ભરવાનું હોય છે તેમને તો સમય પર ભરવું પડે છે, પછી નગરપાલિકા કેમ ટેક્સ નથી ભરી શકી અને બિલ નથી ભરી શકી? તે પણ એક મોટો સવાલ છે ને. 45 લાખ નાનો આંકડો તો નથી. મેડમ 4% ટેક્સ રિકવરી છે સલાયામાં, 104 લોકો ટેક્સ ભરે છે, એવી સ્થિતિ છે. એના લીધે એ ટેક્સની ઇસ્યુ છે અને નગરપાલિકા ટેક્સ ભરી શકી, નાણાં ભરી શકતી નથી, અને માટે જીબીનું બિલ આટલું વધી ગયેલું છે. એટલે નગરપાલિકા પાસે પૈસા નથી, એવું સમજવાનું લોકોએ? લોકોએ ટેક્સ તો ભરવા પડે ને સમય. લોકોએ ટેક્સ ભરવા પડે, પણ નગરપાલિકાએ પણ વીજ બિલ તો ભરવું પડે ને ઉપેન્દ્રભાઈ. લોકો સમયસર ટેક્સ ભરે તો બિલ ભરી શકે. નગરપાલિકાનું ભંડોળનો સોર્સ શું છે? લોકોમાં થતી આવક. અચ્છા, એટલે લોકો ટેક્સ નહીં ભરે તો પછી બિલ પણ નહીં ભરાય ને લોકોને પરેશાન થવાનું. એટલે છેલ્લે જવાબદારી કોની બને ઉપેન્દ્રભાઈ? જવાબદારી કોની બને? લોકોમાં એક સિવિક સેન્સની જે જવાબદારી છે, નાગરિકતાનું સભાનતા પણ, એ પ્રમાણે સમયસર. અચ્છા, રિકવરીનું જે કામ હોય છે, રિકવરીનું કામ તો પછી એ તો નગરપાલિકાનું છે ને. જો લોકો બિલ નથી ભરતા અને પછી તમે વીજ બિલ ન ભરો, એ તો યોગ્ય સંતોષકારક જવાબ લોકો માટે પણ નથી. રિકવરી કેમ નથી થઈ ટેક્સની? બિલકુલ રિકવરી માટેના પ્રયત્નો મેં ચાલુ કર્યા છે. નગરપાલિકા છેલ્લા કેટલાક વર્ષથી ઇન્ચાર્જમાં ચાલે છે. મારા આવ્યા પછી મેં રિકવરી, મને અહીંયા 1 મહિનો થયો છે અને મેં રિકવરી ચાલુ કરી છે, અને માટે જ આ બિલ ભરી શકાયું છે. અચ્છા, તમે કહી રહ્યા છો કે 4% લોકો ટેક્સ ભરે છે અને બાકીના લોકો નથી ભરતા, તો જે લોકો ટેક્સ ભરે છે એમને પણ પાણી માટે પરેશાની જે પડી રહી છે તેના માટે જવાબદાર કોણ? બિલકુલ નગરપાલિકા જવાબદાર છે. એમનો કોઈ વાંક નથી, માટે આપણે પાણીના પૈસા ભરીને પાણીના કનેક્શન ચાલુ કરી નાખીએ. ના, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે હવે 3 દિવસથી જે શહેર તરસ્યું છે પાણી વગર, એનું તમે શું કરશો? કારણ કે તમે પોતે કહી રહ્યા છો કે પૈસા નથી. બિલકુલ સાચી વાત છે. 3 દિવસ એ વાતનો એક જ દિવસ થયો છે, એ બીજા દિવસે તમે પાણી આપી દીધું. ગઈકાલે સાંજે તો પાણીનું વિતરણ થઈ ગયેલું હતું. એટલે એક જ સમયનો ઇસ્યુ થયો હતો, એ પણ અમે રિકવર કરી નાખ્યો છે. તાલુકો ઇસ્યુ નથી. ઉપેન્દ્રભાઈ, તમે કહી રહ્યા છો એક જ દિવસનો ઇસ્યુ થયો છે, હવે તમે શું કરશો? કઈ રીતે આ સમસ્યાનું સમાધાન લાવશો? સમસ્યાનું સમાધાન થઈ ગયું ને, કનેક્શન જોઈન્ટ થઈ ગયું, પૈસા ભરી દીધા અમે. પૈસા ભરી દીધા? હા. અચ્છા, થોડાક સમય પહેલા જ આપ કહી રહ્યા હતા કે પૈસા નથી, લોકો નથી ભરતા, રિકવરી નથી થઈ શકતી. એટલે અંતે લોકો શું સમજે? તંત્રનું જે ક્લિયર કટ જવાબ છે એ જવાબ શું છે?
તંત્રનો ક્લિયર કટ જવાબ એ જ છે કે તંત્રે સમયસર કનેક્શન જોઈન્ટ કરાવી નાખ્યું છે અને જે બી આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ હતી એમાંથી કેટલીક એમાઉન્ટ ભરી છે અને બાકી એમાઉન્ટ ભરવાની અમે ખાતરી આપી છે. ઉપેન્દ્રભાઈ, પ્રજાવતી હું પ્રશ્ન પૂછી રહી છું. તમે કહી રહ્યા હતા 5 મિનિટ પહેલા તમે કીધું છે પૈસા નહોતા અને હવે કહો છો પૈસા ભરી દીધા. પૈસા ક્યાંથી આવ્યા? ટેક્સ તમે કહો છો લોકોએ નથી ભર્યા, એટલે લોકો સમજે શું અંતે? તેમની સમસ્યાનું મૂળ શું? જીઈબીએ જે બિલ મૂક્યા છે 40 લાખના, એટલા 40 લાખના રૂપિયા તો ગઈકાલે બી નતા અને આજે બી નતા, પરંતુ જેટલા અમારી જોડે હતા એટલા ભર્યા છે. અમે જેટલી અમારી સગવડ હતી એટલા ભર્યા છે. અચ્છા, તમારી સગવડ હતી એટલા ભર્યા છે. એટલે આ જે તમારું જે કામકાજ છે એને લોકો ટેમ્પરરી સમજે કે પછી પાછી આ સમસ્યા થશે એવું સમજે? લોકોએ શું સમજવું અને મારે પણ શું સમજવું? આ ટેમ્પરરી તમે રસ્તો નીકાળ્યો છે? આપણે સમજવું આ ટેમ્પરરી કોઈ રસ્તો છે, પરમાનન્ટ રસ્તો છે. અમે નગરપાલિકા વતી એક લેખિત એમને બાંહેધરી આપી છે કે માર્ચ અંતિમમાં અમે તેમાં બાકી તમામ એમાઉન્ટ ભરી નાખશું. અમારી રિકવરી ઝુંબેશ પણ અમે ચાલુ કરેલી છે અને ટૂંક સમયમાં પૈસા થશે એવા ભરી દઈશું અમે. એટલે પ્રજા એવું સમજે કે હવે તેમને સમસ્યા નહીં થાય, કારણ કે તમે અમને કહી પણ રહ્યા છો કે હવે નહીં થાય આવું? પ્રજા બિલકુલ સમજી લે છે. પ્રજાને ક્યારેય સમસ્યા નહીં પડે તંત્ર તરફથી. તંત્ર હંમેશા પ્રજા માટે પ્રજાને પડખે ઊભું છે અને હંમેશા પ્રજા માટે તંત્ર જાગૃત છે, રાઉન્ડ ધી ક્લોક. બિલકુલ આશા રાખીએ કે તમે જે કહી રહ્યા છો એ પ્રકારથી લોકોને સમસ્યા ન થાય. જો કે જે વાત કહેવામાં આવી છે અત્યારે અને ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર પણ થઈ રહી છે કે કહેવામાં આવ્યું છે કે હવે સમસ્યા છે તે નહીં થાય, પરંતુ એ પણ સત્ય છે કે 45 લાખનું વીજ બિલ છે તે બાકી હતું. પીજીવીસીએલ દ્વારા વીજ જોડાણ છે તે કાપી નાખવામાં આવ્યું. કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે ટેક્સ છે, લોકો ટેક્સના પૈસા નથી ભરતા, તેના કારણે નગરપાલિકા છે તે પણ વીજ બિલના પૈસા ન હોવાને કારણે તેમને આવી નોબત આવી. હાલ આ વસ્તુ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે જે લોકો ટેક્સ ભરે છે તેમને આવી સમસ્યા કેમ ભોગવવી પડે છે? કારણ કે 45,000ની વસ્તી ધરાવતું સલાયા ગામ પાણી વગર પરેશાન થઈ રહ્યું છે. વેલકમ બેક. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જર્જરિત શાળાઓમાં કઈ રીતે બાળકો ભણી રહ્યા છે, ત્યારે હવે આ અહેવાલની અસર જોવા મળી રહી છે. શિક્ષણ અધિકારીઓને યાદ આવ્યું છે કે આ જર્જરિત શાળાનું સમારકામ કરવામાં આવે, તેના કારણે આદેશ આપવામાં આવ્યા છે. કંપનીને સોંપી દેવાયું છે શાળાનું સમારકામ. ગુરુવારથી શરૂ થઈ જશે શાળાનું સમારકામ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તો ન્યૂઝ 18 ગુજરાતીએ શુક્રવારે જ જર્જરિત ભણતર કેવી રીતે થશે ભવિષ્યનું ચણતર કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો, જેમાં ખેડાની બરોડા પ્રાથમિક શાળાનો ગ્રાઉન્ડ રિપોર્ટ દર્શાવવામાં આવ્યો હતો અને બાળકો કઈ રીતે ખુલ્લામાં ભણવા માટે મજબૂર છે તે સ્થિતિથી શિક્ષણ વિભાગને વાકેફ કરાવવામાં આવ્યું હતું. આ જ અહેવાલ બાદ હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સમારકામ સોંપી દીધું છે. એટલે હવે જે બાળકો છે તે જર્જરિત શાળામાં ભણી રહ્યા હતા તેમની સમસ્યાનો અંત આવશે તેવી આશા રાખી શકાય. આગામી મંગળવારે હું પોતે મારા ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઇજનેર, ટીઆરપી અને બરોડા ગામના સરપંચ અમે એક જોઈન્ટ વિઝિટ પણ લેવાના છીએ અને કલ્પના બિલ્ડર સાથે પણ અમારે વાત થઈ ગઈ છે અને આગામી ગુરુવારથી એ જે બરોડા સ્કૂલ છે એના 6 ઓરડાના રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવશે. તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર. સુરતમાં એક રત્ન કલાકાર એકવાર ફરી વ્યાજના ચક્કરમાં ફસાયો છે અને તેણે પોતાનું જીવન છે તે ટૂંકાવ્યું છે. વહેલી સવારે કતારગામમાં રહેતા કમલેશ રાદડિયા નામના રત્ન કલાકારે આપઘાત કર્યો હતો. રત્ન કલાકારના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે વ્યાજખોરો અને સોનીના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ પણ કર્યો છે. આ સમગ્ર મામલે પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. બનાવની જે વિગત છે એમાંથી સ્થળ ઉપરથી પોલીસને સુસાઇડ નોટ મળી છે અને જે સુસાઇડ નોટ છે એ સુસાઇડ નોટની અંદર એમણે દબાણના કારણે એમાં જે વ્યાજવાળાને કડક સજા કરશો એમના જે કન્ટેન્ટ છે એના કારણે આ પગલું ભરેલ હોવાની જે હકીકત છે એ સુસાઇડ નોટમાં જણાવેલી છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરેલી છે. તો સુસાઇડ નોટમાં કમલેશ નામના વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કમલેશ નામનો જે વ્યક્તિ છે તે જૂનાગઢમાં રહેતો હતો તેવી પણ માહિતી સામે આવી રહી છે. મહત્વનું છે કે કમલેશે જૂનાગઢમાં હિરેન નામના વ્યક્તિ પાસેથી 1 કરોડ રૂપિયા લેવાના હતા. હિરેને વધુ રૂપિયા કમાવાની લાલચ આપી કમલેશને સુરતના ચિમન સોની પાસેથી સોનું લેવડાવ્યું હતું. સંબંધી પાસેથી 1 કરોડ રૂપિયા એકઠા કરીને કમલેશે હિરેનને આપ્યા હતા. આરોપ છે કે હિરેને આ રૂપિયા સોનીને આપ્યા ન હતા, ઉપરાંત સોનું પણ લઈ ગયો હતો. બીજી તરફ સોનીએ કમલેશ પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી. સોનીનો ત્રાસ એટલો બધો વધી ગયો કે આખરે કમલેશે અંતિમ પગલું તેને ભરવું પડ્યું.
તો પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે કમલેશ રાદડિયાએ પોતાના દીકરાને વિદેશમાં અભ્યાસ કરાવવા વ્યાજે રૂપિયા લીધા હતા. આરોપ છે કે આ વ્યાજખોરો પણ કમલેશને રૂપિયા માટે દબાણ કરી રહ્યા હતા. જો કે તેણે કોની પાસેથી રૂપિયા લીધા હતા તે અંગે સુસાઇડ નોટમાં કોઈ ઉલ્લેખ નથી. હાલ આ સમગ્ર મુદ્દે ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસમાં વધુ ખુલાસા થશે. જે હિરેન નામના વ્યક્તિની વાત આવે છે, એ હિરેન જે છે એમણે કોઈ આ વ્યક્તિને લાલચ આપેલી કે તમે કરોડ રૂપિયા રોકાણ કરશો તો તમને ફાયદા થશે. એટલે આ જે કમલેશભાઈ છે એમને પોતાના પરિવારમાંથી પૈસા કલેક્ટ કરી અને એમને આપેલા હોવાની પ્રાઇમરી હકીકત જણાવેલ છે. પૈસા ક્યાંથી કેવી રીતે લીધેલા એ તપાસનો વિષય છે.